હસીનાના વિરોધીઓ પીએમ આવાસમાં ઘૂસ્યા, લૂંટ કરી, ભોજન કર્યું, રસ્તા પર ઉતરેલા સૈનિકોનો આભાર માન્યો। 24 કલાકમાં બાંગ્લાદેશમાં શું થયું? સોમવારે બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે 4 લાખ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। બપોર સુધીમાં હસીનાએ રાજીનામું આપ્યું એટલે જ નહીં, દેશ છોડીને પણ ભાગ્યા। તેમના રાજીનામાના સમાચાર આર્મી ચીફ વકાર ઉઝ ઝમાને બાંગ્લાદેશના લોકોને આપ્યા હતા। તેમણે કહ્યું કે હવે વચગાળાની સરકાર બનશે। અહેવાલો અનુસાર બાંગ્લાદેશ છોડતી વખતે શેખ હસીનાએ માંગ કરી હતી કે તેમને પોતાના બચાવમાં દેશના નામે સંદેશ રેકોર્ડ કરવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ તેમને આ કરવાની મંજૂરી મળી નહીં। તેઓ હાલ ભારતમાં છે। ગઈકાલ સુધી જે તેમનું વડાપ્રધાન કાર્યાલયમાં હતું, તેમાં ગેટ કૂદીને પ્રદર્શનકારી ઘૂસી ગયા હતા, ત્યાં લૂંટ મચાવી હતી, ભોજન કર્યું અને સૂઈ પણ ગયા હતા। શેખ હસીના 45 દિવસ બાદ 5 ઓગસ્ટના રોજ ફરી ભારત પહોંચ્યા હતા। અગાઉ જ્યારે તેઓ 21 જૂને ભારત આવ્યા હતા, ત્યારે પીએમ મોદીએ તેમનું રેડ કાર્પેટ પર સ્વાગત કર્યું હતું। આ વખતે કહાની અલગ છે। હસીના ભારત ચોક્કસપણે આવ્યા છે, પરંતુ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ, એવા સમયે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન કાર્યાલય પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો કબજો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।